શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવવાના કારણે વાહન અકસ્માતના ગંભીર પ્રાણઘાતક બનાવો બનવા પામે છે અને આ અકસ્માતોમાં મૃત્યુદર અને ગંભીર ઈજાના બનાવો પણ બને છે, જેથી વડોદરા શહેરમાં રોંગ સાઈડ અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનોની સુયોગ્ય અમલવારી કરાવવા વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ વાહન ચાલકો સામે ડ્રાઈવ રાખવી વડોદરા શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો સામે વધુમાં વધુ કેસો કરવા અંગેની ડ્રાઈવ તારીખ 22 થી 28 જૂન સુધી સમગ્ર શહેરમાં રાખવામાં આવી, જેથી આજ રોજ સયાજીગંજ ટ્રાફિક પોલીસ ખાતે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ પશ્ચિમ ઝોન એસીપી ડીએમ વ્યાસ પીએસઆઈ સહિત ટ્રાફિકના જવાનો સાથે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ મેમો આપી તથા રોંગ સાઈડ પરથી આવતા વાહન ચાલકો વિરુદ્ધ કેસો કરવાની કામગીરી કરવામાં આવી। નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે પોતાનું વાહન રોંગ સાઈડ ખોટી દિશામાં નહીં ચલાવી ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે। ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડ ડ્રાઈવ કરનાર વિરુદ્ધ આઈપીસી 279 તથા એમવી એક્ટ 184 મુજબ એફઆઈઆર પોલીસ વિભાગ દ્વારા દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે। 2 દિવસ પહેલાં પોલીસ કમિશનર શ્રી વડોદરા શહેરનાઓએ 22 તારીખથી 28 તારીખ સુધીનું રોંગ સાઈડનો ડ્રાઈવ આપેલી છે, જેમાં વારંવાર એક જ રસ્તે જેમને ટેવ પડી ગઈ છે રોંગ સાઈડ જવાની, જેમ કે અમારી કચેરીની સામે ત્યાં ઝેરોક્સ અને ક્લાસીસ છે, તો ત્યાં એમએસના સ્ટુડન્ટ્સ બધા ત્યાં રોંગ સાઈડ જ જાય છે, એટલે અમે આ રોંગ સાઈડની કામગીરી અગાઉ પણ કરી છે।